અંકલેશ્વર પાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં 36 લાખના ખર્ચે રોડ ખાતમુહૂર્ત કરાવ્યું હતું। ભરૂચ ખાતે સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું અને હવે પાલિકા દ્વારા તેનું ખાતમુહૂર્ત કરાઈ રહ્યું હોવાની ચર્ચા કરાઈ હતી। એક જ રોડનું રાજ્યના સીએમ અને હવે પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવાની ચર્ચા ઊભી થઈ છે। અગાઉ જવાહર બાગનું લોકાર્પણ બાદ બીજા દિવસે પાલિકા પ્રમુખ દ્વારા સ્થળ મુલાકાત કરી લોકાર્પણ કરાયું હતું। અંકલેશ્વર પાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં 36 લાખના ખર્ચે રોડ ખાતમુહૂર્ત કરાયું હતું। ભરૂચ ખાતે સીએમના હસ્તે ખાતમુહૂર્ત કરાવ્યું અને હવે પાલિકા દ્વારા તેનું ખાતમુહૂર્ત કરાઈ રહ્યું હોવાની ચર્ચા કરાઈ હતી। એક જ રોડનું રાજ્યના સીએમના અને હવે પાલિકા પ્રમુખના હસ્તે ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હોવાની ચર્ચા ઊભી થઈ છે। અગાઉ જવાહર બાગનું લોકાર્પણ બાદ બીજા દિવસે પાલિકા પ્રમુખ દ્વારા સ્થળ મુલાકાત કરી લોકાર્પણ કરાયું હતું। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં વૈશાલી સોસાયટીથી સરદાર પટેલ હોસ્પિટલ સુધીના બિસ્માર્ક માર્ગ અંગે સ્થાનિકોએ નગરપાલિકામાં રજૂઆત કરી હતી। જે રજૂઆતને પગલે પાલિકા દ્વારા 36 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી। આ માર્ગનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, વોર્ડના સભ્યો વિશાલ ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના નગરસેવકો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભરૂચ ખાતે સીએમ દ્વારા મોદીનગર પાસે કમલક બ્લેક વોટર બોડી ડેવલપમેન્ટનું કામ 3,66 લાખના ખર્ચેનું ખાતમુહૂર્ત, ગોયા બજાર કન્યા પ્રાથમિક શાળાનું 1 કરોડના શાળા સંકુલ અને જવાહર બાગ ડેવલપમેન્ટનું કામ નમો લોકાર્પણ કરાયું હતું। જ્યારે 5 કરોડ ઉપરાંતના ખર્ચે અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં જુદી જુદી જગ્યાએ આરસીસી તથા પેવર બ્લોકના રસ્તા બનાવવાનું કામ, બગીચો બનાવવાનું તેમજ પાણીની પાઇપલાઇન નાખવાનું તથા બોર નાખવાનું કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। જે પૈકી એક જ રોડ રૂપે વોર્ડ નંબર 4 નું હતું। ત્યારે સીએમ દ્વારા કરવામાં આવેલ ખાતમુહૂર્તનું કામને પુનઃ પાલિકા પ્રમુખ દ્વારા ખાતમુહૂર્ત કરાવવામાં આવ્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ અંગે પાલિકા પ્રમુખ લલિતાબેન પુરોહિતને ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે આ રોડ નથી, પણ જવાબ આપતા પૂર્વે તેઓ ખચકાટ અનુભવ્યું હતું। ત્યારે ખરેખર સીએમ દ્વારા કરવામાં આવેલ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કામોનું પુનઃ ખાતમુહૂર્ત લોકાર્પણ કરવું તે ચર્ચાના વિષય સાથે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે। આજ રોજ નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં 36 લાખના ખર્ચે વૈશાલી સોસાયટી લઈને સરદાર પટેલ હોસ્પિટલ સુધી રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ ખાતમુહૂર્તમાં વોર્ડના સભ્ય શ્રી વિશાલભાઈ ચૌહાણ, શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ, ઉપપ્રમુખ શ્રી ભાવેશભાઈ, વિનયભાઈ અને સંગઠનના હોદ્દેદારો બધા હાજર રહ્યા હતા।